દ્વારકાધીશ મિત્રો, જય શ્રી રામ. આપણે આવી ગયા છીએ જ આપણા માતાજીના મઠે. તો હાલો તમને બતાવું. થઈ જાઓ અમારી ભેગા. તો આપણે માતાજી દર્શન કરીને હવે અમે જઈશી. તમને બીજા માતાજી મંદિર જાય તમને અહીંયા ભેગા થઈને મળશું. કહેવામાં એવું હતું આપણે કુળદેવી ગયા હતા, કુળદેવી નીકળી ગયા છીએ. હવે આપણે જઈશું આપણે બીજા નાગભાઈમાના મંદિરે. અમારા બાબુ હાય કરે. મોટા ભાઈ આપણા ડ્રાઈવર. લોકેશન જોવું મિત્રો. હા મારા ફાધર છે. તમે કદી જોયા નહીં હોય એટલે બતાવ્યા. એટલે હવે અમે નાગભાઈમાં જાય ત્યાં તમને જઈને અમે વ્યૂ બતાવશું. તો રહી જાઓ મારી અરે મિત્રો. આપણે પગી છે આપણા માતાજીને નાગભાઈ મંદિરે. તો હવે લાપસી કરવાની હતી એટલે બાયું ગઈ છે લાપસી કરવા. અમે બેઠા છીએ, મારા મોટો ભાઈ મારા પપ્પાને મેં બેઠા છીએ. તમને બતાવો નાગભાઈમાનું મંદિર જોઈ લો, પછી તમને અંદર જઈને બતાવીશ. તો રહી જાઓ મારી આવી રહે, પહેલાં તમને મંદિર બતાવી દઉં. હાય બ્રધર. રાજકોટ થી આવ્યા રહી દઈ છે મોટા દઈ રહી રાજકોટ દઈ રહ્યા. આપણો કલેજો એ આપણે ભેગો ન થયો એમ. એ આપણે થોડી ભેગો લઈએ ભાઈ એને. તો આ બધી સામે જઈએ. બાબુ એ બાબુ, હું કોકના ઘરમાં ગરી ગયા હો. કોકના ઘરમાં ન કરે, શરમ ન આવતી. આપણે પ્રસાદી બનાવવાની છે, લાપસી. નાગબાઈ મને કરવાની છે ને પ્રસાદી, એટલે લાપસી બનાવવા આપણે આવ્યા છીએ અહીંયા. પછી નાગબાઈ માં જવાનું, દર્શન કરવાનું, પ્રસાદી કરવા જવાનું છે. માનતા તમારી એક કે તમારા બાબાની? માનતા મારે જ છે. હા બરાબર કરવાની છે લાપસી. બરાબર. તો હવે તમને ખબર પડી ગઈ માનતા કઈ દી મારા બાપુએ. એટલે માનતા કરી લઈ પછી તમને ભેગા થાય. ઓકે બાય. મોટા માં દીકરા હા હું ચાલુ કર્યું? આપણે લાપસી બનાવી છે. લાપસી બનાવવાનું તમે શું કર્યું? પહેલા શું નાખ્યું? લાપસીમાં ભેડકું નાખ્યું, પછી તેલનું મણ દઈ ને આપણે. હા પેલા મણ આપવું પડે. બરાબર. પછી છે ને ગોળ ભાંગી, થોડોક કઠણ છે ને હા તો તારા મમ્મી ગોળ ભાંગે છે. ગોળ ભાંગી મમ્મીને કામ આપી દીધો તમારે તારા કરવાનું. મમ્મીને કરવું જ પડે. તારા મમ્મી પણ આપણે બાલાસરા છે ને કે બીજા કોઈ છે? ના ના એ તો બાલસ છે, પણ માનતા તમારે એટલે તમારે હોય. માનતા હોય ને તો પણ બધાય કરી શકે, એવું ના હોય. આપણે દીકરીઓ ના કરી શકે લાપસી, વહુ તો કરી જ શકે ને. હા બરાબર. એટલે પછી કરીને એટલે તૈયારી હાલ એમ ને? તૈયારી હાલે છે લાપસી બનાવવાની. તો વાંધો ને, હારો હારો કરો. હા દીકરી એટલે પેરી ખવાય. દીકરીને ખાવાનું. નાગભાઈમાં અને મેં લાપસી વાપસી ચાલી લીધી છે. એક તો બંધ કરી છે. દર્શન કરો હોય તમે બહારથી કરી શકો છો, તો કરી લ્યો દર્શન. તમને સજાના દર્શન કરાવી દઉં. જય નાગભાઈમાં અહીંનો વ્યૂ છે. ફોટોગ્રાફી ચાલે છે. એટલે હવે અમે જઈશું ઘરે ડાયરેક્ટ, અને તમને કંઈ હશે નવીનમાં તો તમને જણાવશું. તો રહી જાઓ મારી યારે. બીજા માટે બીજા માટે માતાજીની વાતો ચાલે છે. જૂની બધી પરંપરાની વાત કરે છે. આપણા માતાજી ક્યાં બેઠા હતા, કેવી રીતે આવ્યા હતા, ક્યાં પ્રગટ થયા હતા, એટલે વાતચીત ચાલે છે. ભેગા થાય આપણે પાછા રસ્તામાં એ ઉપર સ્ટોપ થવું તમને બતાવશું. અમે નાગર આવી ગયા છીએ, હવે જઈએ પાછા રાજકોટ તરફ.
રાજકોટ જઈને તમને મળશું અને એકવાર આપણે જે બોલાવી દઈએ. બોલો નાગભાઈ માની જય નાગભાઈ નાથની જય. જય. હજી જમવાનું બાકી છે હો ભાઈ. હોટલમાં જવાનું છે. હોટલમાં જવાનું છે, હજી જમવાનું કોઈ તો બાકી નથી છે. રહ્યો. ના ના જમવું તો પડે જ ને. તમે લાપસી ખાઈ લીધી મેં કીધું હાલ છે. ના ના પ્રસાદી લીધી છે લાપસી. જમવાનું બાકી છે. એ હોટલમાં જવાનું છે. હોટલનું જમીને પછી કાઢીને હોટલનું બહુ ભાવે છે. એમના મમ્મીને આજે હોટલનું જ જમવું છે. મારી દેરાણીને હોટલનું જ જમવું છે. તો કીધું જમાડી દે આજે હોટલ. જમણવાના હે કે હોટલમાં જમણવાના હે. આજે પાર્ટી ફૂલ ફોર્મમાં આવે મારા બાપુ ખવડાવે એટલે એ બોલે, બીજું કાંઈ નથી. તો ખવડાવશો ને? યસ યસ. આપણે બિલ દેવા ટાણે તમે ભેગો રહીશો, પૈસા તમને દેવાના. એ તો પપ્પા સાથે છે ને તમારે. એટલે પપ્પાને કાંઈ બિલ દેવા તો ભેગા લીધા હે? હા, એ તો ક્યારેક તો નાકમાં લેવા પડે ને. ના ના એમ ન હાલે. ના ના ક્યારેક તો લેવા પડે ને. તો આપણે હોટલના ધંધાને ભેગા આવીએ, આપણે જોઈ લેવું. હા હા. ખરાબ લાગે. જમવા માટે આપણે સ્ટોપ થયા હતા, જમી ઘણી ઊભા થયા છીએ અને હવે આપણે જઈશું પાછા રાજકોટ તરફ. વળી બે જણા જમવા બેઠા છે, ઊભા થઈને એની રાહ જોઈ પછી વળી જઈ રાજકોટ સાઈડ. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. જય દ્વારકાધીશ ને